પતિના ઝઘડામાં વચ્ચે પડેલા 94 વર્ષના વૃદ્ધ દાદી પર વહુનો હુમલો, હોસ્પિટલ ખસેડાયા. સુરત જિલ્લાના નવલ પોલીસને મથકની હદમાં આવતા વલવાડા ગામે કૌટુંબિક હિંસાની એક ચોંકાવનારી ઘટના સમાવી છે. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાને શાંત પાડવા વચ્ચે પડેલા 94 વર્ષના વૃદ્ધ દાદી પર વહુએ હુમલો કરી ધક્કો મારી દેતા દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સ્થળ છે વલવાડા ગામ, અંબિકા વિસ્તાર, સુરત જિલ્લો. પીડિતનું નામ ગુલાબબેન પ્રજાપતિ, ઉંમર વર્ષ 94. આરોપી વહુ રિંકલ પટેલ, મૂળ રહે બિલકડી ગામ, તાલુકો મહુવા. વલવાડા ગામે રાહુલભાઈ પ્રજાપતિ તેમના 94 વર્ષના દાદી ગુલાબબેન સાથે રહે છે. રાહુલભાઈના લગ્ન મહુવા તાલુકાના બિલખડી ગામની રિંકલ પટેલ સાથે થયા હતા. જોકે લગ્નના ટૂંકા ગાળામાં જ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો અને અવારનવાર ઝઘડા થતા હતા. ગતરોજ ઘરમાં પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો ચાલી રહ્યો હતો. આ દરમિયાન ઘરમાં હાજર 94 વર્ષના અશક્ત દાદી ગુલાબબેન આ ઝઘડો શાંત કરાવવા અને બંનેને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. દાદી વચ્ચે પડતા જ ઉશ્કેરાયેલી વહુ રિંકલે પોતાનો આપો ગુમાવ્યો હતો અને દાદી પર હાથ ઉઠાવી તેને જોરથી ધક્કો મારી દીધો હતો. વૃદ્ધાવસ્થાને કારણે સંતુલન ગુમાવતા દાદી નીચે પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત દાદીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અનાવલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની ગંભીર સ્થિતિ અને વધુ ઉંમરને જોતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ ફરજ પરના તબીબે તેમને વધુ સારવાર માટે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. આ સમગ્ર મામલે અનાવલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને ઘટનાની આગળની તપાસ હાથ ધરી છે. 94 વર્ષના નિશાએ વૃદ્ધા પર વહુ દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે સ્થાનિક પંથકમાં અને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને સ્થાનિક લોકો આ અમાનવીય કૃત્ય કરનાર વહુ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. દાદી, તમારું નામ? ગુલાબબેન મધુભાઈ. ક્યાં રહેવાનું? વલવાડા. તો તમને હાથમાં શું થયું? હાથમાં એવો કોઈ જાત લડાતા હતા. તમે 6 વાગે એટલે મને એને ધક્કો માર્યો ને વેલાનું તો મારી મૂક્યું ને હાથમાં ચડી મૂક્યો. ધક્કો માર્યો એટલે મને એ જરાક આંચકો એ લાગ્યો. પછી તમારી સારવાર ક્યાં કરાવી? પહેલાં તો અમે અનાવલ લઈ ગયેલા. અનાવલ ડૉક્ટરે શું કીધું? સરકાર એ લોકો તો હવે કહ્યું તે પ્રમાણે મેં કહ્યું તો અહીંયા ડૉક્ટરે શું અમને સલાહ આપી? આવું જ આપ્યું. ઓપરેશન કરવાનું એવું કીધું છે? હા, હવે કીધું ઓપરેશન અહીં કરવાનું એમ કીધું. તમે ફરિયાદ આપી છે પોલીસ? આપેલી કાલે. મને ધક્કો મારીને ને બહુ બોલે. મારા છોકરાને હું ફાવે તેવી આપોતે સંભળાય નહીં તેવું બોલે મને. બીજે કંઈ કામનું કહી હોય તો હાકલો ન કર ને જોરમાંથી આપણને બોલે. તો તમે શું કહેવા માંગો? હું કહેવા માંગુ કે હવે મારા ઘરમાં મારા છોકરા છે, મારે જોઈતું જ નથી. એને ગમે તે એનો આપણે રસ્તો કરવાનો ને આપણે ઘરમાંથી મોકલી આપવાનો.